અમરેલી સાવરકુંડલાની મમતા ઘર સંસ્થા દ્વારા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, આશ્રય અને સંસ્કાર આપતી સંસ્થાએ સૌથી વધુ બાળકોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે। સાવરકુંડલાના અંબિકા સોસાયટી વિસ્તારમાં કાર્યરત મમતા ઘર સંસ્થા દ્વારા ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી કાર્યરત આ સંસ્થા અમરેલી જિલ્લાના આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત સૌથી વધુ બાળકોને દત્તક લઈને તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન અને આશ્રય પૂરો પાડે છે। આ ઉપરાંત સદગુરુ સેવા ટ્રસ્ટના ઉપક્રમે 245 જેટલા બાળકોને દરરોજ સાંજે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે। વાર્ષિકોત્સવના ભાગરૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કીટ, નોટબુક, સ્કૂલ બેગ, શિલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંતો, મહંતો, સામાજિક આગેવાન, પત્રકાર, મીડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રાવળ અલ્પા છે। હું કવિશ્રી નટુભાઈ રાવળની દીકરી છું। મોદી હાઈસ્કૂલમાં સેવા આપું છું અને આ મમતા ઘર 2 વર્ષ પહેલાં શરૂ થયું ત્યારથી એમની સાથે જોડાયેલી છું। શરૂઆતના ગાળામાં થોડોક સમય મેં પણ સેવા આપેલી, પણ નિઃશુલ્ક એક સારામાં સારી પ્રવૃત્તિઓ થાય છે। માત્ર શિક્ષણ જ નહીં પણ જીવન ઘડતરની પણ અહીંયા સરસ મજાની સેવાઓ અને એ પણ નિઃશુલ્ક અપાય છે। મમતા ઘર નામ પ્રમાણે જ પોતાના ગુણો ધરાવે છે। એવા બાળકોને રાખવામાં આવે છે કે જે બાળકોના માતા અથવા પિતામાં બેમાંથી એકની ગેરહાજરી હોય અને એ લોકોને સાથે અહીંયા રાખવામાં, પછી શિક્ષણ આપવામાં અને એ લોકોને જ નહીં સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં નિઃશુલ્ક જે બાળકો છે એમને પણ ટ્યુશન આપવામાં આવે છે અને પ્રવૃત્તિ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે। આજે 2 વર્ષ થયું પણ વટવૃક્ષ જેવી પ્રવૃત્તિ થઈ ગઈ હોય એવું લાગે છે। મારું નામ દુધરેજા મંજુલાબેન છે। મમતા ઘર અમે 11/6/2024ના રોજ ચાલુ કર્યું છે। 2 વર્ષ થયા છે। આજે એનો વાર્ષિક ઉત્સવ છે। આ મમતા ઘરમાં મા બાપ વિહોણા બાળકોને અમે રાખીએ છીએ, મા કે બાપ ન હોય એવા બાળકોને રાખીએ છીએ। એમાં સૌથી વધુ છે ને બાળકો નિઃશુલ્ક ટ્યુશન ક્લાસમાં 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને અમે 200 થી 250 બાળકો આવે છે અહીંયા ટ્યુશન ક્લાસમાં। એ લોકોને ફ્રી ટ્યુશન છે, એના માટે શિક્ષકો રાખવામાં આવે છે। એનો તમામ પગાર અમારા તરફથી ચૂકવવામાં આવે છે। હું ગવર્મેન્ટ જોબ કરું છું। મારા માતા પિતાની ઈચ્છા હતી, મારું પણ સપનું હતું કે મારા બાળકોની સેવા કરવી છે, એના માટે અમે આ ચાલુ કર્યું છે। હું મારા માતા પિતાને એક જ સંતાન છે અને મારા માતા પિતાએ એવું કીધું છે કે તારો તમામ પગાર કદાચ વપરાઈ જાય તો પણ આ બાળકોને માટે તું વાપરજે, જરૂર પડે તો અમે બેઠા છીએ। આવી એમની ભાવનાથી અમે ચાલુ કર્યું છે અને અત્યારે અમે સરસ રીતે ચાલુ રહી છે ચાલુ છે। મારું નામ દેવમોરારી પ્રગતિ કપિલભાઈ છે। હું 9મા ધોરણમાં ભણું છું। હું મમતા ઘર ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા 3 વર્ષથી આવું છું। હું જ્યારે 6ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મને ખબર પડી કે મારા મંજુભાઈ આ ટ્યુશન ક્લાસીસ ચલાવવાના છે, તો હું તરત જ દોડી હું આ ટ્યુશનમાં આવી હતી અને મારે આ ટ્યુશનને 2.5 વર્ષ પૂર્ણ થયા છે અને હું 9મું ધોરણ આવી છું। આ મમતા ઘર છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છે। હું અહીંયા નિયમિત ટ્યુશન આવું છું અને મારા ફઈ કોઈ પણ કાર્યક્રમ રાખે એમાં હું ઉત્સાહભેર ભાગ લઉં છું અને ઇનામ રૂપે અમારા મેડમ અમને શૈક્ષણિક કીટ એટલે કે દફતર કે શૈક્ષણિક કીટ એવું બધું અમને આપે છે અને હું અહીંયા જ્યાં લગી જીવતી છું ત્યાં લગી હું આ સંસ્થાને કોઈ દી નથી। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।